का, जड़ कर्म चेतन बंधकारु, कर्म के अवसान का। कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सदेभ्यः, ओम नमः सदेभ्यः, ओम नमः सदेभ्यः। एक 159 નંબરનું પ્રવચન 393 અને 94 બે બોલો ઉપર અપૂર્વ અહોભાવ અને પૂજ ગુરુદેવ શ્રીની ચૈતન્ય પરિણતિમાંથી સરસ્વતી સ્વરૂપે સરી પડતી સરવાણી, છેલ્લા કેટલાક બોલો સાધક દશા, મુનિરાજ મુનિદશા, આત્મસાધકની મુખ્યત્વે સ્વભાવની સાધના, સ્વભાવનું ઘોલન, તે સંબંધીના બોલો આવ્યા. છેલ્લે આપણે 390 નંબરનો એ બોલ આખું પાનું ભરીને મુનિરાજ સમાધિ પરિણત હોય છે એમ કરીને બહુ સરસ એમાં સ્વરૂપની જમાવટ, શ્રેણીનો ઉપાડ, સ્વરૂપની ઉગ્ર રમણતા અને ભાવના તો એમાં કેવી કે ક્યારે અમને કેવળ જ્ઞાન પ્રગટ થાઓ, સ્વરૂપ દશાની જમાવટ થાય, એવી ભાષામાં ખૂબ સરસ બધા ઉદ્ગારો હતા. અમારે તો ચૈતન્ય ચમત્કાર જ જોઈએ છે, સમાધિ જ જોઈએ છે, પ્રદેશે પ્રદેશે દરેક ગુણો એની પરિપૂર્ણતા, ચૈતન્ય વિલાસ જોઈએ છે. આને કહેવાય સાધકની ભાવના. સંયોગો માગે, નો કર્મો માગે, સાનુકૂળતા માગે, સાંસારિક સુખ સાથા માગે, એ તો મોટામાં મોટા ભિખારી કહેવાય, જેમાં આખી દુનિયા હડપેટમાં છે. સાધક તો સાધનાને માગે. જગતના બાધક જીવો બાધાને માગે, અંતરાયને માગે, માથે અંતરાય ઓઢી લે. 390 નંબરનો એ બોલ આપણે પરમ દિવસના સ્વાધ્યાયમાં અને એના પહેલાં 2 દિવસના વ્યાખ્યાનમાં એ બોલ આપણે જોયું. ગઈકાલે અજ્ઞાની અને જ્ઞાની, થોડુંક મૂળ બોલમાં જોજો બધા, મૂળ બોલોમાં જુઓ તમે લોકો. હું જે બોલું છું એના સાર રૂપે બધી વાત કરું છું. 391 નંબરનો બોલ, ચૈતન્ય મહેલને તાળા મારેલા છે એ અજ્ઞાની અને તાળા ખોલી નાખ્યા છે એ જ્ઞાની. સમજાય છે? એક તરફ વિરાધક જીવ,
બીજી કોર સાધક જીવ. બેનો સાંભળો છો બરાબર ધ્યાનથી? હા, 391 નંબરનો બોલ જુઓ. એમાં આખું બોલ તો હું નહીં વાંચું, પણ એના ઉપર નજર રાખો એટલે ખ્યાલ આવે કે અનાદિકાળથી અનંત જ્ઞાન આનંદ આદિ જે સમૃદ્ધિથી ભરેલી છે. થોડુંક વિચારો, એક તરફ સમૃદ્ધિ અને બીજી કોર પામરતા. આ આપણા ઘાટ છે. બેન નીતાબેન, ગુરુદેવશ્રી એક દાખલો આપે છે, ખબર? એકનો એક દીકરો હોય અને રવાડે ચડેલો હોય તો બાપ કહે કે હું અત્યારે મરી જાઉં. ભરેલ ભાણું મૂકીને બીજે માથું એઠવાડ શબ્દ, ભૂપતભાઈ બહુ સરસ એઠવાડ શબ્દ બોલે છે ગુરુદેવશ્રી. આ દાખલો પ્રવૃત્તિમાં, જગતના ક્રિયાકાંડોમાં, રાગમાં, ધંધા વ્યાપારમાં, બાહ્ય બધી જ પ્રવૃત્તિમાં રસ કેળવનાર જીવને માટે લાવવું પડે. બહુ સમજવા જેવી વાત છે. આપણે 3-4 દિવસ પહેલાંની વાત કરી હતી. કેવું મીઠું લાગે ને આપણે સાંભળીએ તો. છાશ રોટલાની સગવડતા થઈ એટલે આજીવિકા પૂરી. અને જ્ઞાન મંદિરમાં જઈને કલાકોને કલાકો બેસે, પણ આટલું જ્ઞાન લાધે નહીં આ જીવને. ભાઈ ઇન્દ્રભાઈ, હવે થોડીક સારી એક ટેવ પાડજો. મિત્ર તરીકે કહું છું, નાનકડી ડાયરી રાખવાની. લખતા તો આવડે જ આપણે, આપના ચોપડા તો આપણે લખતા જ હોય. હા, છાશ રોટલાની સગવડતા થઈ એટલે મારી આજની આજીવિકા પૂરી. એમ કાલની તો ચિંતા જ નથી. કાલ કોણે દીઠી છે? આજની ઘડી તે રળિયા મળી. આ અર્થમાં લેવાનો આપણે. આજે જીવ્યા, કાલે તો મરણ જ છે. દુબઈવાળાને ફોન કરીને પૂછો, ખબર પડશે. દૂરથી ડુંગર બધા કેવા હોય છે કે નહીં? હકીકત, દૂરથી ડુંગર બધા રળિયામણા. સનાતન પરંપરા છે. રજકણ તારા, અરે રજકણ તારા શું સૌના રખડશે. કેવો સરસ શબ્દ છે. બળશે ને બળીને ખાક થશે ને જમીનમાં દટાઈ જશે. ભૂપતભાઈ એવું નથી લખ્યું, રખડશે શબ્દ લખ્યું છે. રજકણ તારા રખડશે જેમ રખડતી રેત. રેતને કોણ પૂછે? ડમરી ઉઠે શાસ્ત્રી મેદાનમાં, એ ડમરીના કણે કણ ફરી પાછા ક્યારેય ભેગા થાય? ક્યાં ક્યાં જઈને એ આથડે. રજકણ તારા રખડશે જેમ રખડતી રેત. પછી નરભવ પામીશ ક્યાં? એ પછી નરભવ પામીશ ક્યાં એનો અર્થ કે અટાણે તને મળેલ છે તો કદર કર, એમ એનો અર્થ. નીતાબેન, મીનાબેન, હા, ઘરે જઈને એક હોમવર્ક કરશો, કહું ગ્રુપમાં મૂકીશું. વાંચવાનું, એક વાર નહીં 10 વાર વાંચવાનું. બધાએ જે પણ પ્રત્યક્ષ અને પરોક્ષ આપ સાંભળો છો, એમ સમજવું, હું અત્યારે જે 2-3 મિનિટ વાંચીને આપ સૌને બતાવું છું, તત્વજ્ઞાની કુટુંબના પરિજનોને કેવા સંબોધન કરે છે. કોનો સંબોધન? તત્વજ્ઞાનીનો. કોને માટે? કુટુંબને. કુટુંબમાં કેટલા જ્ઞાની હોય, કેટલા અજ્ઞાની હોય, મોહી હોય, રાગી હોય, દ્વેષી હોય. કુટુંબ કબીલાને
પરિવારજનોને, દામજીભાઈ તમને લાગુ પડે, ઇન્દ્રભાઈને લાગુ પડે, રાજુભાઈને લાગુ પડે, ભૂપતભાઈને લાગુ પડે, સુનિલભાઈને લાગુ પડે, બધાને લાગુ પડે. કેમ કે આપણે બધાએ કાજળની કોઠરીમાં રહીએ છીએ. બધાએ કાજળની કોઠરીમાં રહીએ છીએ. અમે જે ગુરુકુલમાં ભણતા ત્યાં એક બાલ બ્રહ્મચારી જીવ વાઇસ પ્રિન્સિપાલ હતા, એમના પિતાજી. ત્યારે હું જ્યારે 10મા 11મા ધોરણમાં હતો ત્યારની વાત કરું છું, 88 89ની વાત કરું છું. છોકરીએ બ્રહ્મચર્ય વ્રત લીધું ત્યારે જ કંઈક 15-16 વર્ષની હશે. હવે આજે જેટલા પણ વર્ષો થયા, 40-50 વર્ષો થયા હોય, હવે જેની પાસે દીક્ષા લીધી, જેની પાસે રહીને સાધના, 7-7, 8-8 કલાક સ્વાધ્યાય, મુનિરાજોની આહારદાનની વિધિ, ત્યાગી તપસ્વીઓ જીવો આવતા હોય, એમની વૈયાવૃત્તિ, સેવા, તે સવારે સમયસાર પ્રવચનસાર, બપોરે ન્યાયના ગ્રંથો, રાત્રે વ્યાકરણ, 8-8, 10-10 કલાક અભ્યાસ વાંચન. મીનાબેન, હવે હું જે બોલું છું ધ્યાનથી સાંભળજો. બધા જ પુણ્યના પરમાણુઓ બળીને ભસ્મ થઈ ગયા. હવે એ છોકરીને એ સંગ વિખાઈ ગયું. જેની પાસે બ્રહ્મચર્ય લીધું હતું એણે તો દીક્ષા જ લઈ લીધી, અર્જિકા. બધું વેર વિખેર થઈ ગયું, જગ્યા છૂટી ગઈ. ન ઈચ્છતા હોવા છતાં પોતાના મા બાપ પાસે, પોતાના ભાઈની ઘરે જઈને રહેવું પડે. કાલે મારી લગભગ અડધી પૌન કલાક વાત થઈ, રાત્રે 10, પૌણા 10, 10થી 10:30. એને કંઈક ન્યાયના ગ્રંથો અંગે કંઈક જિજ્ઞાસા હતી, એટલે ફોન કર્યો હતો. નામ વિદ્યા. તો અડધી પૌન કલાક ચર્ચા પછી મેં એને કીધું કે તમારું નામ વિદ્યા છે કે અવિદ્યા છે? હસતા હસતા કીધું. મેં કીધું નામ તો વિદ્યા છે, પણ હવે તમે અવિદ્યાથી ઘેરાયેલા છો. એણે બધી આ કરુણ કથાની વાત કરી કે મને કે ભૈયાજી ત્યાં જ્યારે હતા ગુરુકુલમાં ત્યારે તો 8-8, 10-10 કલાક સમય ઓછો પડે તોય, અને અહીંયા આરંભી ક્રિયા અને એની અનુમોદના અને શિથિલતામાંથી તો માથું જ ઊંચું નથી આવતું. મેં પછી એને એક વાત કરી, કાજળની કોઠરીમાં રહો ભાઈ. ઇન્દ્રભાઈ, હીરાપન્ના શું છે? કાજળની કોઠરી છે. જ્યાં નજર નાખો પૂરબ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર, ભોગ સામગ્રીનો સામ્રાજ્ય. સજાવટ કેવી છે? હા, હીરાપન્નામાં આમ તમે જાઓ નીચે, શું કહેવાય, સેલર, ઓલો રસ્તો પાતાળે જ પહોંચાડે. હા, આમાં હોય ને પગથિયા, ઢાળ હોય ને એમ નીચું તરફ, એ અધો માર્ગે લઈ જતો માર્ગ છે. કેમ કે જ્યાં નજર નાખો ત્યાં ભોગ સામગ્રી મળે, યોગ સામગ્રી નહીં મળે. તો કાજળની કોઠરી છે. તો કાજળની કોઠરીમાં તું રહે અને નાબૂદ રહે, બને જ નહીં. 1-2 દાગા તો લાગવાના જ. મેં એને આ વાત કરી. મેં તમે બાલ બ્રહ્મચારી છો, મેં તો ભ્રમમાં નહીં રહો. મેં તો શ્રીમદજીએ પત્રમાં લખ્યું કે છેલ્લા કેટલાક મહિનાથી થયા કરે છે કે આ ધડ પર માથું રહેશે કે નહીં. એકોએક જ્ઞાનીઓએ પછતાવો કરીને જ પામ્યા છે. શું કીધું? હોકર નિરાશ સબ, અને સબ જગ ભરસે. હોકર નિરાશ સબ જગ ભરસે સભી. તીર્થંકરો શું અને ગણધરો શું, બધાએ. અને ઘણાયને પછી બહુ મોડું થયેલું હોય દામજીભાઈ, શાન ઠેકાણે આવે ત્યાં સુધી તો, શાન ઠેકાણે આવે ને ત્યાં સુધી તો હાથ પગ ટાંટિયા આંખ કાન
બધાએ જવાબ દઈ દીધો હોય. આંખ હવે જોવાની ના પાડે. આ ઝીણા અક્ષરો શાસ્ત્રમાંના વંચાતા નથી. કાને ના પાડે, કેમ કે વિકથા સાંભળીને પડદા ફાટી ગયેલા હોય એના, પછી એને તત્વની ભાષા સંભળાય નહીં. પછી લીના સાંભળ ધ્યાનથી. આંખ, કાન, મગજ વિચાર શક્તિ દાઝેલી હોય સાવ, સારું સૂઝે જ નહીં. એટલે છડાળાકારે એક વાત કરી, જ્યાં સુધી રોગોથી આ દેહ ઘેરાયેલ નથી, જ્યાં સુધી આ દેહ ઘેરાયેલ નથી ત્યાં સુધી આત્માનું હિત કરી લેવું જોઈએ. તો આની હું વાત કરું છું રત્નગણ શ્રાવકાચાર્યની. શું કીધું હતું? એક તત્વજ્ઞાની, નિર્મળાબેન સાંભળો, એક તત્વજ્ઞાની કુટુંબ કબીલાને શું સંબોધન કરે છે? સાંભળ્યું તમે ક્યારે? હમણાં આવ્યા કે એના પહેલાં હતા? પહેલેથી હતા ને? સાંભળજો ધ્યાનથી, બહુ માર્મિક વાત છે. મેં 8-10 વખત વાંચ્યું મીનાબેન. મને તો એમ થયું કે આનું સરસ ભાવવાહી રેકોર્ડિંગ કરીને મૂકું, પણ હું વાંચવા માટે મૂકીશ ગ્રુપમાં, વાંચજો. મેં લગભગ કમસે કમ 100-200 જણાને મોકલ્યું છે ગઈકાલ રાત્રે. 100-200 જણા જે સ્વાધ્યાયી, અભ્યાસો, રુચિવાળા જીવો છે. ખબર તો પડે. તમે લોકો સાંભળજો, બધાએ ધ્યાનથી સાંભળો. कोई कहता है यदि आप अकेले हो, एकला છો તમે જો, तो ऐसी दृढ़ता पकड़कर समता रख ले, परंतु जिसके ऊपर कुटुंब का भार हो तो वह क्या करे? बोलो दामजी भाई, आ फैक्ट्री वाળાનો પ્રશ્ન છે, આ મારો તમારો પ્રશ્ન છે. હજી દીકરો તો ભણે છે, દીકરીને પણ સારા ઠેકાણે નાખવા છે. અમારે તો 3 દીકરીઓ બધી પરિણી ગઈ, હવે અમને કાંઈ ચિંતા નથી. ગીતાબેન અહીંયા શું કહે છે? કુટુંબનો ભાર જેના માથે છે એનું શું થાય? પ્રશ્ન છે. હજી ફરીથી સાંભળો. યદિ આપ અકેલે હો, જો તમે એકલા હો તો દ્રઢતાથી ધર્મને પકડીને રાખો, પણ જેના માથે કુટુંબનો ભાર હોય એને શું કરવાનું? તો એ તત્વજ્ઞાની સમજાવે છે કે શું કરવાનું. જ્ઞાનીની આંખે જોવાનું. આ ગઈકાલ રાત્રે જે મેં વાત કરી હતી ને કે આગમ સર્વચક્ષુ છે, તો આગમના ચશ્મા જેની પાસે હોય એને પણ જગતની વ્યવસ્થા એમ જ જણાય. એના પણ જ્ઞાનમાં પછી ભ્રમ નહીં રહે. દામજીભાઈ જરૂરી નથી કે કેવળી જ જોઈએ. કેવળ છે કે નહીં તારી પાસે? ગુરુદેવસિંહ એક બહુ સરસ વાત કરે છે. ભરતમાં આવી પડ્યા એટલે જગતના જીવોને આપણી વાત કરીએ. કેવળીનો વિરહ રહ્યો, કેવળીનો તો વિરહ રહ્યો, પણ આત્માનો વિરહ તો નથી ને તને. એ મને બહુ ગમે એ વાત. એટલે બોલા રોદનાની વાત કરતાં કરતાં વળી પાછું ખુશ રહેવાની વાત કરે. આપણને શું લાગે? આપણા કેવા કમનસીબ, આપણે ભરતમાં આવી ચડ્યા, સિમંદર ભગવાન તો વિદેહમાં રહ્યા. કેવળીનો વિરહ, રડોમાં, રોદના રડોમાં કેવળીનો વિરહ છે. કેવળનો ક્યાં વિરહ છે? અને ક્યારે વિરહ છે કેવળનો? એકાકી વિચરતો વળી. આવ્યો કે નહીં આજે? હા ઇન્દ્રભાઈ, આપણો સ્વભાવ સુખમય, પણ સુખી રહેતા નથી આવડતું. આપણો આત્મા આનંદી, પણ આનંદમાં નથી રહેતા આવડતો. ઘણા હોય ને આપણા મિત્રો જે હોય, કણખોદ જ કરે, માથાકૂટ જ, સમજણ નામની કોઈ વસ્તુ નહીં, ઊંધા જ હાલે. તો હું તો એમ કહું છું કે મારે તો તમારે હારે હાલવું જ નથી. તમે સીધા હાલો કે ઊંધા હાલો. એકલો ચાલ્યો રે. અને માર્ગ એકલાનો જ છે, ભીડનો માર્ગ જ નથી. આ ભીડ તો આપણા ઉત્સાહને ભાંગશે. ગમે ત્યારે ખાડામાં
આ રાજનેતાઓ હોય ને, મોદી સાહેબ વગેરે, આ લોકોને માટે એક રાજનીતિનો એક આદેશ હોય છે, ભીડનો કોઈ દી ભરોસો નહીં કરવો. મોદી સાહેબ આવ્યા હોય, લાખોની પબ્લિક ભેગી થઈ હોય, તો મોદી સાહેબ સમજે છે આ ભીડનો ભરોસો કરવા જેવો નથી. ભીડ એટલે શું છે? નો કર્મના ટોળા. ધર્મ ટોળામાં હોય નહીં અને નો કર્મ અને કર્મ બધા ટોળા વગર હોય નહીં. ઘેટા બકરાના તો ટોળા હોય ને, ટોળાઓનો કોઈથી ભરોસો નહીં કરવો. તો જો હવે આ તત્વજ્ઞાની શું સમજાવે છે, એક એક શબ્દ ધ્યાનથી સાંભળજો. हे कुटुंब के लोगों, आपने पूर्व जन्म में दान नहीं दिया, व्रत पालन नहीं किया, अभक्ष भक्षण किया, अन्याय से दूसरों का धन ग्रहण किया, उस पाप के उदय से ऐसे दरिद्री हुए कि पेट भर भोजन और वस्त्र भी नहीं मिला. जो आ तत्वज्ञानी घर परिवारना सभ्योने तत्वज्ञान पूरू पाड़े छे. यह सब अपने अपने किए हुए पाप का फल है. यदि अब भी अन्य पुण्यवानों के आभरण, वस्त्र, भोजन आदि देखकर दुखी होगे, अभी जो पार्ट, तो आगे भी केवल तिर्यंच गति के घोर दुखों का कारण पाप बंद ही करोगे. करोड़ों भवों तक दरिद्र के दुख का कारण पाप बंद करोगे. पर की संपदा आपके पास नहीं आ जाएगी. क्लेश, दुर्ध्यान, तृष्णा आदि करने से दुख नहीं मिटेगा, अधिक और दुख बढ़ेगा. यदि थोड़े प्राप्त धन में ही संतोष करके, तीसरी बात, निर्वांछक होगे तो वर्तमान में तो दुखी नहीं होगे, समस्त पाप कर्म की ऐसी निर्जरा होगी जो घोर तपश्चर्या से भी नहीं होती है. थोड़ा वस्त्र, भोजन आदि मिलने पर परिणामों में आकुलता रहित समता से रहने में बड़ा तप है. શું કીધું? આજીવિકા મળીને, છાશ રોટલાની સગવડતા મળીને, એ થોડું ઘણું પ્રયોજન પૂરતું પામીને હંમેશા કેવું રહેવાનું? સંતુષ્ટ રહેવાનું. એ તપ છે. कर्म ने मुझे आपके साथ कुटुंब में शामिल किया है. हूँ एम कहूँ, उदय ने मुझे राजकोट मुमुक्षु मंडल के साथ जन्म दिया है. શું સાંભળ્યું તમે લોકો? 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, કોણ કેટલું સાથ આપવાના છે, કોણ કેટલું સાથ આપવાના છે અને કોણ કોની હારે સાથે રહેવાના છે. 30 વર્ષમાં ત્રીજી સભા જોઉં છું. 30 વર્ષમાં ત્રીજી સભા છે, ચોથી કહું તોય ના નહીં. આ રાજુભાઈ છે ને, ચોથી પેઢી છે. રાજુભાઈ, તમારા મમ્મી પણ આવતા ખબર? આ છોકરો આ ચોથી પાંચમી પેઢી છે આ સભામાં. 30 વર્ષ, 3 દશકમાં 4 થી 5 પેઢી. બેન સાથે મારે એ જ બધી વાત થઈ. કાળ કેવો છે, તેણે બહુ સરસ વાત કરી. આપણા તીર્થંકર વર્ધમાન છે, પણ કાળ તો સાવ હીયમાન છે. પડતો કાળ, પડતા સંસ્કાર, ધર્મની વ્યુચ્છતિ પડતી. 5મો આરો એમને એમ નથી કીધું, આને દુઃખમાં કાળ એમને એમ નથી કીધું. ધર્મના સંસ્કારોમાં, ધર્માભ્યાસમાં, તત્વની દૃષ્ટિમાં રહાસ. ધનજીભાઈ, પડતી પડતી પડતી, ન્યાય ખતમ, નીતિ ખતમ, ધર્મની પદ્ધતિ ખતમ, બધું પતન. સંકુલનો ઊભા રહેશે, ભૌતિકતા વધશે, પણ આધ્યાત્મિકતાનો ગ્રાફ
બસ એ માટે આનું નામ દુઃખમાં કાળ છે. એટલે ઓલો જીવ જો શું કહે છે, कर्म ने मुझे आपके साथ में कुटुंब में शामिल उत्पन्न किया है, इसलिए मैं अब आहा समझो, मैं अब दैव भाग्य तथा पुरुषार्थ दोनों के अनुकूल द्रव्योपार्जन करने में उद्यम कर रहा हूँ. धन वैभव पैसा कमाવામાં હું लगेलो છું. लाभांतराय के क्षयोपशम के अनुसार, भाषा तो जुओ करणानियोगनी केवी जबरदस्त भाषा. लाभांतराय के क्षयोपशम के अनुसार न्याय मार्ग से जो प्राप्त होता है, જેમ કે આ છે સમજો, હા આ બેન છે બરોબર. હવે પરિવાર તો સમૃદ્ધ જ છે ને, અને પરિવારમાં બીજા પુરુષ પાત્રો એ સમૃદ્ધિ તો કેળવે મેળવે મેળવેલા બધું જ છે ને. તો એ 4 કલાક 6 કલાક 8 કલાક સવાર સાંજ રાત્રે 3 વાગે રાત્રે 2 વાગે રાત્રે 1 વાગે ઉપાધિ માથે લીધી છે એટલે ના નહીં પાડી શકે. જો એ ના પાડે તો જેલ હવાલે પણ થાય. નિયમ છે ડૉક્ટરોનો. કોઈ પેશન્ટ આવે અને એ મગજમારીવાળો પેશન્ટ હોય અને ડૉક્ટર જો એને માટે ના પાડે અને ઓલું પોલીસ કેસ કરે, સીધો જેલવાસ. ટૂંકમાં એ ઓઢેલી ઉપાધિ નિભાવવી જ પડે એમ. ખ્યાલમાં આવે છે? તલવારની ધાર છે, તલવારની ધાર. એટલે હું એમ કહું છું, છે ને બધું તોય દોડવું પડે છે ને. શું કીધું? છે ને બધું તોય દોડવું તો પડે જ છે ને. ન દોડે તો ન ઘરના ન પરિવારના, ઘર પરિવારનાને વાંધો ન હોય તો સમાજને. કાં તમે હમણાં બધું મૂકી દીધું? અરે પણ તમને શું રસ છે? બહુ 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 પંચમ કાળ છે આ. लाभांतराय के क्षयोपशम के अनुसार न्याय मार्ग से जो प्राप्त होता है आजीविका में, वह तुम्हारे पास लाता हूँ. बायडीने કહે છે, છોકરાને કહે છે, તમારા માટે અમે તમારી પાસે લઈ આવીએ. इसमें से जो हमारे हक का हिस्सा हो वह हमें दे दो, और तुम्हारा जो वह तुम मिल बांट कर ले लो. આ તત્વજ્ઞાની કહે છે કુટુંબને. હવે સાંભળજો, આ તો એમની વાત છે, પોતાની વાત. हमने तो अब भगवान का कहा हुआ दुर्लभ धर्म ग्रहण किया है. પરિગ્રહની વાત તો ગઈ. હવે જે ધર્મની વાત છે એની વાત કરે છે. અતઃ તુમ્હારે લીએ અબ અનીતિ. સ્વાધ્યાય ગ્રુપમાં લગભગ મેં મોકલ્યું છે ને? હા, એમાં જોજો. हमने तो अब भगवान का कहा, અને મેં એમાં નીચે પણ લખેલું હતું કંઈક. શું હતું લખેલું લીધા? દરેકે દરેક કંઈક સાંભળો એવું કંઈક લખેલું હતું. હા હા, જોજો, બહુ સરસ છે. हमने तो अब भगवान का कहा हुआ दुर्लभ धर्म ग्रहण किया है. સાંભળજો, ગ્રહણ કર્યું છે મહાભાગ્ય, પણ એ જે ધર્મ છે દુર્લભ. આજે ગુરુદેવસિંહ બોલ્યા, બહારની પ્રવૃત્તિમાં જીવને સાંભળવા ન મળે, કે ધી સમझे. हाँ, दुर्लभ धर्म ग्रहण किया है, अतः तुम्हारे लिए अब आहा. जो जो શું કહે છે તત્વજ્ઞાની? તત્વદૃષ્ટિવાળો જીવ શું કહે છે પરિવારના જીવોને? तुम्हारे लिए अब अनीति. ભાઈ શ્રદ્ધાવાળા સાંભળો, अनीति कपट आदि घोर पाप करके धन ग्रहण नहीं करेंगे. આ પરિવારના સભ્યોને બોલે છે. જો આ ધર્મની શ્રદ્ધા, આને કહેવાય આત્મમય પ્રવર્તન. શું કહેવાય? કોઈ દી આવ્યું હતું ને શબ્દ આવો? ક્યારે આવ્યું હતું? ક્યારે નથી આવ્યું ને? અરે તમને બધાને પૂછું છું, આજે જ આવ્યું ને? આત્મમય પ્રવર્તન.
ધર્મમય પ્રવર્તન, રાગમય નહીં, કષાયમય નહીં, આત્મમય પ્રવર્તન. કેમ કે દૃષ્ટિ ધ્રુવની છે અને જ્ઞાન વિવેક કરે છે, બેઉની જુગલબંધી છે. એટલે સાધકને ધર્મ પ્રવર્તનમાં કંઈ વાંધો ન આવે. બેલેન્સ બેઉને એને એમ કહેવાય, ધર્મ કરત સંસાર સુખ, ધર્મ કરત નિર્વાણ, ધર્મ પંથ સાધે બિના નર તિર્યંચ સમાન. ઢોરનો અવતાર છે. जो फरीथी सांभळो, हमने तो अब भगवान का कहा हुआ दुर्लभ धर्म ग्रहण किया है, अतः तुम्हारे लिए अब अनीति कपट आदि घोर पाप करके धन ग्रहण नहीं करेंगे. न्याय नीति से जिस प्रकार धर्म नहीं बिगड़े उस प्रकार उद्यम करके उपार्जन करेंगे. वाह! न्याय नीति से जिस प्रकार धर्म नहीं बिगड़े उस प्रकार उद्यम करके उपार्जन करेंगे. तुम भी हमारा धर्म जिससे बिगड़ता हो वैसा प्रवर्तन नहीं करो. એટલે અમારું ધર્મ બગાડોમાં, તમારો ધર્મ બગાડોમાં, તમે ખાડામાં પડોમાં, અમને પણ ખાડામાં લઈ જાઓમાં, તમે વિકલ્પો કરોમાં અને અમને પણ વિકલ્પ જાળમાં પાડોમાં, ફસાઓમાં. ધનજીભાઈ, નરક નિગોદમાં તમે જાઓમાં, અમને પણ એ રસ્તે લઈ જાઓમાં. એમ ધર્મ આરાધનાથી તમે વંચિત રહોમાં અને અમને પણ એનાથી વંચિત કરોમાં. જોડાયેલા ધર્મમાં તમે રહો અને અમને પણ જોડાયેલા રહેવા દો. શાંતિથી તમે રહો, અમને શાંતિથી રહેવા દો. એમ એનો અર્થ. કેવી કાકલુદી છે જ્ઞાનીની સમજણ, તત્વની સમજણ ધરાવનારની. न्याय नीति से जिस प्रकार धर्म नहीं बिगड़े उस प्रकार उद्यम करके उपार्जन करेंगे. हम तुम भी हमारा धर्म जिससे बिगड़ता हो वैसा प्रवर्तन नहीं करो. अपने अपने पुण्य पाप का फल भोगो. ये કેવું પડે છે. જો કે જ્ઞાની તો એમ કહેવા માગે છે કે આત્માનો ફળ ભોગવો, પણ ઓલા તો એમાં જ રાચે છે ને. એટલે કહે છે કે ભાઈ તમારી મતિ, તમારી ગતિ, તમારે જે पुण्य पापना फलों ने भोगवो. आकुलता छोड़कर जितना मिले उतने में संतोष रखकर सुखपूर्वक रहो. इस प्रकार का जिसे निश्चय है. वाह! આવું જેને નિશ્ચય છે એને પરિગ્રહ પરિમાણ નામનો સ્થૂળ વ્રત હોય છે. ગઈકાલનો રાત્રિનો જે સ્વાધ્યાય આપણે હતો એ આ હતો, છેલ્લી 15-20 મિનિટનો. મુનિરાજોનો પરિગ્રહ ત્યાગ મહાવ્રત જોઈને શ્રાવક શું શીખે? કીધું હતું ને બધું. એ શ્રાવકાચાર માટે શ્રમણાચાર આદર્શ છે. કયા કાચમાં જોઈ જોઈને પોતાની આત્માની સજાવટ કરશે શ્રાવક? કયું કાચ છે? કે મુનિરાજનું કાચ છે. દર્પણ મુનિરાજનું છે. સિદ્ધોને જોઈને સાધુ સાધે, સાધના સાધે, આત્માને સાધે. પણ સાધુને જોઈને શ્રાવક આત્મ સાધનાને સાધે. સિદ્ધોને જોઈ જોઈને સાધુ શીખે, સાધુને જોઈ જોઈને શ્રાવક શીખે. બહુ ગજબની વાત હતી ગઈકાલની રાત્રિની. શ્રાવકાચાર એ શ્રમણાચારને જોઈ જોઈને શીખે. ખ્યાલમાં ભોગીને યોગી બનવું છે કે નહીં? તો ભોગી 24 કલાક ભોગીઓ સાથે રહે તો યોગી બનશે કોઈથી? આ છોકરાઓ ગમે તેટલા બુદ્ધિના ઠોઠ હોય ને તો એ લાખો કરોડો રૂપિયા વાપરીને મા બાપ સારામાં સારા જીનિયસ સ્કૂલોમાં મૂકે કે કાંઈક તો ખોપડીમાં કાંઈક તો આવે, પાસ તો થાય. અહીંયા તો પાસ થવાના ફાંફા છે. ખ્યાલમાં આવે છે? કેમ કે ત્યાં સામ દામ દંડ ભેદથી ગમે તેમ કરીને અને પછી પાછળથી જઈને કહીને આવે ત્યાંના શિક્ષકોને, મારજો હા તમે, મોકતા નહીં, લાડ લડાવતા નહીં, એ અમારી સામે કંઈ કરે નહીં.
ખ્યાલમાં આવે છે શું કહું છું? તો આ તત્વજ્ઞાની શ્રાવક એમ કહે છે કે ભાઈ તમે તમારા પુણ્ય પાપ પ્રમાણે ભોગવો, અમને એ ખોટા કામમાં પાડોમાં, અમને અમારી ધર્મ આરાધનાથી અમને વંચિત કરોમાં. આ સાધકની કાકલુદી છે. કાકલુદી એટલે સમજે, જાણે કે વાટકી લઈને ભીખ માગતો હોય. એ વાટકી લઈને ભીખ માગતો હોય કે તમે અમને અંતરાય કરોમાં. એ આજના બોલમાં એ હતો. ગુરુદેવશ્રી એક બોલમાં એવું બોલ્યા, માર્ગે અમને રહેવા દો, અમને અમારી આરાધના કરવા દો, અમને અમારા આત્મમય પ્રવર્તન કરવા દો. મને એક શબ્દ યાદ આવ્યો, બે શબ્દો યાદ આવતા હતા. એક હોય છે તીર્થ પ્રવર્તન, બીજું હોય છે ધર્મ પ્રવર્તન. જે તીર્થંકર ભગવંતોનો જે વિહાર થાય, મુનિરાજોનો જો વિહાર થાય, મને તો ઘણી વાર બહુ વિચાર આવે. ગઈકાલની જ વાત, સોનાગીર છે ને, સોનાગીર સિદ્ધ ક્ષેત્ર, ગઈકાલે શિબિર પૂરી થઈ. ત્યાંના પછી જે વ્યવસ્થાપકો છે એ કાલે સહજ મારી વાત થઈ. મને કે આવતા વર્ષ માટે સ્વીકૃતિ આપો. મેં કીધું કાલનો ભરોસો નહીં, પણ મને એક બીજો એક એંગલ એમાં દેખાણો. મેં કીધું એ ભૂમિ આપણને વરસદી પહેલાં જ બોલાવે છે, આપણા કેવા ભાગ્ય, એમ હું પોઝિટિવમાં લઈ દઉં. મેં એને કોણ બોલાવે ને કોણ જાય ને કોનું ક્ષેત્રાંતર કોનું ભાવાંતર. મેં કીધું નહીં આવવા અંગેનાય ભાવ નહીં અને આવવા અંગેનાય ભાવ નહીં. સાચું કહું છું તમને, બહુ દિલથી વાત કરું છું. નથી જવાની હોશ અને નથી નહીં જવાની હોશ. સંકલ્પોનો કોઈ અંત છે? બોલો નીતાબેન. અને સંકલ્પોનો કયો સારો ફળ છે? નિદાન જ છે નહીં. અને નિદાનનું ફળ તો બંધન જ છે ને. તો આ બંધની ભાવના ભાવો ને. શા માટે નિદાન બંધ બાંધવાના, નિદાનના સંસ્કારો નાખવાના? મેં કીધું તો હમણાં એક બે દિવસ પહેલાંના સ્વાધ્યાયમાં કંઈક કીધું હતું. કોઈ દિવસ એ સંકલ્પ વિકલ્પોના સંસ્કારો નાખવા જ નહીં, નિર્ભાર રહેવાનો. આજે આવ્યું તો આજના સ્વાધ્યાયમાં છેલ્લે આવ્યું હતું. બોલો પાઠશાળાની વાત નથી, તમારે પાઠશાળા તો લેવી પડે, એટલો તો ભાર તમારે કોણ લે? હા, સૌથી પહેલાં એ વાત વાંચો. હા જો આમાં છે પાના નંબર 130 ઉપર જો, 29માં નીચે જો. એમાં એમ કીધું ને કે ભાઈ બહાર આવે તો શ્રુત આદિના ચિંતવનમાં ચિત્ત જોડાય. ચલો એક વાક્ય પહેલાં બોલું છું, સાંભળો શૈલાબેન. સ્વરૂપનું સંચેતન અને બહારમાં આવે તો શ્રુતનું ચિંતન. સંચેતન અંદરમાં, ચિંતન બહારમાં. ફરીથી એ આખું આ જે પાનું છે ને 129માં, એ પાનાનો સાર એ છે. અંદરમાં મુખ્ય તો સ્વરૂપનું સંચેતન રહે, અને એમાં ન રહે તો પછી બહાર આવે તો શું કરે? શ્રુતનું ચિંતન કરે. એમાં એક બહુ માર્મિક વાત, પણ એ શ્રુતનું ચિંતન કર્યું, શાસ્ત્રનું વાંચન કર્યું એટલે અંદરમાં ગયા એવું નથી. શું સમજાણું? એને બહાર જ રાખો. બહુ સાંભળ્યું એટલે બહુ સમજાણું એમ નહીં. ભાઈ ઇન્દ્રભાઈ, તમને તો બધું ઊંધું લાગશે. હા, તો આપણે તો બધું સમજવા માટે તો સાંભળીએ છીએ, અને અહીંયા ગુરુદેવ ના પાડે છે. બહુ ઘણું શાસ્ત્ર વાંચશું, ઘણું સાંભળશું. શ્રીમદજીએ તો એવું લખ્યું છે, ઘણું સાંભળવાથી સમજણની બુદ્ધિ મોડી પડે છે. બહુ સાંભળવું એ મનોરોગ છે. મેં અમારા એક મિત્ર છે, મારી એજના જ બેન છે, મનોવિજ્ઞાન લે છે. હું એને હંમેશા કહું, મનોવિજ્ઞાનના દબાણમાં તો નથી ને તમે? શું કહેવાય એટલે સાયન્સમાં શું કહેવાય? સાયકોલોજિસ્ટ ડૉક્ટરો હોય ને, મનોવૈજ્ઞાનિક ડૉક્ટરો. તમે સાયકોલોજી લો છો ને, તો તમારા માટે સાયકોલોજિસ્ટની જરૂરત તો નથી ને. હું ઘણી વાર એને કહું, ક્યાંક એવું ન હોય કે ગામને મનોવિજ્ઞાન ભણાવતા જરાય ગળાડૂબ નહીં થવું. આ વાંચવાનો, આ પ્રવચન કરવાનો, આ બોલવાનો એ મનોરોગ છે.
ધંધા અને વ્યાપારનો મનોરોગ તો એ તો સમજાય છે, એ તો જાહેર મનોરોગ. આ તો ધાર્મિક મનોરોગ. વિપુલાચલથી વિદાય તો મહાવીરને લેવું પડ્યું ને, લીધું ને, અને પાવાપુરીના પંથે ગયા ને, તો જ નમો સિદ્ધાણમમાં પહોંચ્યા ને. કેમ કે કોઈ અમર પટ્ટો લઈને તો આવ્યો નથી ને. તો જો મેઘલી રાત જામી હોય, મોટા મોટા અક્ષરો જોજો, 129 પાને. પછી તો બોલ પણ વાંચશો આપણે. મેઘલી રાત જામી હોય, ચારે કોર અંધકાર વ્યાપ્ત હોય, ત્યાં ગિરિ ગુફામાં મુનિરાજ બસ એકલા ચૈતન્યમાં જ મસ્તપણે વસે જ. મળ્યું આમાં બધા શબ્દો મળી ગયા બધા. એમાં જ જોવાનું, 129 જ પાના જોવાનું, 4-4, 5-5 લીટી પછી. એટલી તો સ્પીડ છે જ ને આપણી પાસે, ટપી ટપીને બધા વાક્યો આપણે જોઈ શકીએ એમ. પણ એ મનોયોગપૂર્વક ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળ્યું હોય તો એ કળા આવડે. અંદરની વાત થઈ દામજીભાઈ. હવે આત્મામાંથી બહાર આવે, હવે અહીંથી સવિકલ્પ દશાની વાત. તો શ્રુત આદિના ચિંતવનમાં ચિત્ત જોડાય. આદિમાં શું લેવાનું? વિદેહ ક્ષેત્રે જાય, કુંદાદ્રી જાય. કુંદ દેવની વાત કરું છું, આપણી વાત નથી કરતો. કેમ કે આપણે તો કુંદાદ્રી ગયા હોય તો કોડકના લઈ જાય, કુંદ દેવ નહીં જાય. રખડવા માટે ત્યાંય જાય ને કોડકનાલ. વળી પાછું આજુબાજુમાં ક્યાંક જંગલ બંગલ હોય તો સફારીએ જાય. એને બધું જ ગમે જીવને. અનેકાંતવાદી છે ને, અહિંસાએ ગમે અને હિંસાના તાંડવોય ગમે. અને નૈરોબીમાં એવી ખેતી છે, શાસ્ત્રી મેદાન જેવડી મોટી મોટી, જેમાં ગુલાબ પાકે અને એનો ડોમ બનાવીને રાખેલા હોય અને એરિગેશન સિસ્ટમ બધું હોય. 80-90 કલરના ગુલાબો, જુદા જુદા, સફેદ અને ઓરેન્જ અને ગ્રીન અને બધા જ કલરના. બધા સફેદમાં કમસે કમ 50 પ્રકારના હશે. તો પ્રફુલ્લભાઈ દેખાડવા માટે લઈને ગયા. આમ નીકળતા હતા, મેં સર્ચ પૂછ્યું કે આ શું છે, આ ડોમ જેવા બધા? એ ખેતરોની વચ્ચે એ છે ને, એમાં રોઝ પ્લાન્ટ્સ હોય, ગુલાબના પ્લાન્ટ્સ હોય. હવે જોવા તો ગયા, પણ એ જે ગુલાબો સરસ મજાના ખીલેલા, એ તોડીને પછી રાખે અને પછી ઓલા ટ્રકમાં નાખે અને પછી એનું જે કાંઈ પેકિંગ સિસ્ટમ ચાલતું હોય. લાખો ગુલાબની પંખુડીઓ નીચે પડેલી હોય. એના ઉપરથી ટ્રક અને લોરી અને ટ્રેક્ટર, કચ્ચર ઘાન. ત્યારે તો મેં બહુ સમતા ભાવથી જોયું. પછી જ્યારે નીકળ્યા ને અમે લોકો ઘરે, મેં એને કીધું કે આ ગુલાબ ફૂલોની ખેતી હતી કે કતલખાનું હતું? પ્રફુલ્લભાઈ દાંત કાઢ્યા. મને કહ્યા તમે જે કહો પણ છે એ છે. એટલે કતલખાનું દેખાવું જોઈએ ને નીચે આપણે. એક એક પાકળીએ, એક એક પાંદડાએ અસંખ્યાત અનંતા જીવો છે. શુદ્ધ આમનાય તો ના પાડે છે. પાંદડા તોડવા, ફૂલ તોડવા, એકેન્દ્રીય જીવો નથી એમાં. તો શ્રુત આદિના ચિંતવનમાં, આદિમાં દેવ ગુરુ ધર્મ શાસ્ત્ર લખે, ઉપદેશ આપે, ધર્મ પ્રવર્તન કરે, તીર્થ પ્રવર્તન કરે, સંબંધભદ્ર આચાર્ય જેવા વાદ વિવાદે કરે, સામેવાળાના મતને ખંડિત કરે, જીન મતને મંડિત કરે. તો ચિંતવનમાં ચિત્ત જોડાય અને પાછા અંદરમાં ચાલ્યા જાય. એમાં ગુરુદેવશ્રી વાત કરી કે શાસ્ત્ર વાંચ્યું, એણે ઘણું શાસ્ત્ર વાંચ્યું એટલે અંદરમાં ગયા એમ નહીં. એ ગયા એ અંદરના પુરુષાર્થથી ગયા છે. અચ્છા સાંભળો, આનું એનાલિસિસ કરો
એ શાસ્ત્ર વાંચે છે એમાં પુરુષાર્થ છે કે નપુંસકતા છે? બોલ્યા ને પુરુષાર્થ. રાગની રચના કરે એને પુરુષાર્થ ન કહેવાય. એ ઊંધો પુરુષાર્થ છે, એ રાગનો પુરુષાર્થ છે, ઊંધાઈ છે, પુરુષાર્થની ઊંધાઈ છે. એ આશ્રવ તત્વના ખાતામાં જાય છે, એ સંવરમાં ન જતો. એ વિકલ્પનો સંસ્કાર, એ વિકલ્પના સંસ્કાર દ્રઢ થાય. અવિકલ્પ અને નિર્વિકલ્પના સંસ્કાર દ્રઢ નહીં થાય. અંદરમાં સક્રિય પુરુષાર્થ, સાંભળજો, અંદરમાં સ્વરૂપનો પુરુષાર્થ એ સક્રિય પુરુષાર્થ, બહારની ક્રિયાનો પુરુષાર્થ એ નિષ્ક્રિય રાગનો પુરુષાર્થ, સંકલ્પ વિકલ્પનો પુરુષાર્થ. એનાથી તો સાધક જુદો છે. એ અંદરમાં સક્રિય પુરુષાર્થ સ્વરૂપમાં લીન થવાના કરે, પણ નિષ્ક્રિય સ્વભાવ તો એ સક્રિય પુરુષાર્થથી અળગો ને અળગો રહે. એ બોલ આ બોલમાં એવું છે. મૂળ બોલ વાંચીશ ત્યારે હું વાત કરું તમને. બહુ અદ્ભુત છે. જો આમાં નીચે એ વાત આવી, જો સમાજ અને બહારની એને કાંઈ પડી નથી. શું કીધું? સમાજની અને બહારની એને કાંઈ પડી નથી દામજીભાઈ, અને આપણને એના વગર બીજી કાંઈ પડી નથી. આ સાધકને સમાજની કાંઈ પડી નથી અને આપણને સમાજની જ. સમજાય છે કેટલો વિરોધાભાસ છે? એને સમાજની કાંઈ પડી નથી, બહારની કાંઈ પડી નથી. પ્રકરણમાં એ શબ્દ છે ને કે માથે કોઈ કામ ન લેવું. શાસ્ત્રોમાં આવે પ્રવચન સારમાં ઉપધિ શબ્દ છે, નહીં ઉપાધિ તો જુદું. ઉપધિ, ઉપધિ એટલે કામોનો ભારણ, પ્રવૃત્તિઓનો ભારણ. સંગ ચલાવો, દીક્ષા આપો. પૂછનાર આવે એટલે જવાબ તો તમારે આપવું જ જોશે ને. મને ગુરુદેવશ્રીના જીવનની એક ઘટના યાદ આવે કે હસ્તિનાપુર જ્યારે ગયા હતા તો ઓલા માતાજી જ્ઞાનમતી, નામ જ્ઞાનમતી, એને બોલાવ્યા. રામજી બોલાવ્યા તો શું, આમંત્રણ આપ્યું કે ભાઈ આવો તમે ચર્ચા માટે. ગુરુદેવશ્રીને કાંઈ જવામાં રસ જ નહોતો, પણ એ રામજીભાઈ કે ચંદુભાઈ જે પણ લોકો હોય, હાલો ને આપણે જઈ આવીએ, જે પણ રીતે ગયા હોય ગયા. હવે ઓલા માતાજીએ તો પોતે સિંહાસન ઉપર બેઠા અને ગુરુદેવશ્રીને તો બેસવા માટે કોઈ ચટાઈ પાથરનું કાંઈ જ નહીં. એ ઊભા જ. અને આ બેનબાએ પછી કંઈક જે કંઈ કીધું એણે, આ દયાદાન વ્રત પૂજા અંગે આ થે, તો ગુરુદેવશ્રીએ નો રિપ્લાય. ચર્ચા થઈ ગઈ. હાલો, જીબા જોડી કરવામાં ધર્મ નથી કોઈની સાથે. અને હું સાચી વાત કરું તમને, સાધર્મી સાથે તો ક્યારેય નહીં. કેમ કે સાધર્મી ભણેલો છે ને, સામેવાળો મગજમારી કરશે. સાધર્મી સાથે તો ક્યારેય જીબાજોડી નહીં કરવાની. શું સમજાય છે? સાંભળ્યું? ધ્યાનથી સાંભળ્યું? હા. વિધર્મીથી વિવાદ નહીં, સાધર્મીથી સંવાદ નહીં. આ સૂત્ર યાદ રાખજો. કોઈ દિવસ નહીં. આ ધર્મને લીધે તો નહીં જ, કેમ કે ધર્મમાં સમજણ શક્તિ ધરાવનારા જીવ નહીવત છે. સમજનારો સંવાદ જ કરશે, નહીં સમજનાર તો વિવાદ જ કરશે. શું સાંભળો છો? શું ખ્યાલમાં આવ્યું? હા, એક બહુ સરસ, ખૂબ સારી એવી પ્રેરણા આપતી રચના છે. એમાં આ વાત આવે છે, साधर्मी के संग भी चुप रहना और विधर्मी से विवाद नहीं करना, बहुत विवादों से बच जाओगे.
કારણ વિના નકામા બધા વિવાદોથી બચી રહેશો. નિયમસાર પણ ના પાડે છે. નાના જીવા નાના કમા. દરેકના કર્મ જુદા, ઉદય જુદા, પરિણામો જુદા, શિથિલતા જુદી, અજ્ઞાન જુદું. કેમ કે જ્ઞાનીની ગાંઠ તો સર્વજ્ઞ સાથે મળે છે. જ્ઞાનીની ગાંઠ, હા, સમજાય છે. રામ અને હનુમાન પુલ બનાવે દરિયા ઉપર અને સીતા સુધી ન પહોંચે, બને જ નહીં. રામ સેતુ છે ને, એક બાજુમાં રામ છે, બીજી બાજુમાં સીતા છે. તો જ્ઞાનીની જે પુલ છે, જ્ઞાનીની ધારા છે, સર્વજ્ઞ સાથે જોડાયેલી છે. એટલે અજ્ઞાનીઓ સાથે, બુદ્ધિ વગરના સાથે કોઈ દિવસ કેમ છો, કદાચ કેમ છો કહેવાની જરૂરત નથી, તો દૂર જ રહેવું. બહુ માર્મિક વાત છે આ. વાદ વિવાદ કરે સો અંધા, સદગુરુ કહે સહજ કા ધંધા. ગઈકાલે મેં એક બહુ કોમેડી ટાઈપનું એક ઓલું જોયું. તેમાં એક નાનો બાળક 4-5 વર્ષનો હશે, 11 વર્ષનો હતો લગભગ, હા. પછી એણે પૂછ્યું કે તારી ઉંમર? 11. મમ્મી આવ્યા છે? હા. પપ્પા મારે છે કે? હા. નાના નાની લાડ કરે છે કે? હા. એક જ શબ્દમાં જવાબ. એ કાંઈ પણ પૂછે. પછી એને કીધું કે તું યાર એકાદ કોઈ કવિતા તો ભણ, કોઈ પોયમ ગા જેમાં 2 શબ્દ આવે, 2 થી વધારે આવે. કાંઈ બોલ્યો નહીં. પછી પૂછ્યું આવડે છે? ના. તમે લોકો સમજો છો શું કીધું? એની પાસે બીજો શબ્દ જ નથી, મારે બોલવું જ નથી બીજો શબ્દ. મેં જોયું 10, 11, 12 પ્રશ્નોનો જવાબ આપી ગયો. મેં કીધું આ તો ગિનીઝ બુક ઓફ વર્લ્ડમાં નામ નોંધવું જોઈએ એણે, કે 11 પ્રશ્નોના જવાબો બધા એક. અહીંયા જૈન દર્શન કહે છે મૌન રહીએ તોય જો કામ થતું હોય તો મૂંગો મરો. મૂંગા મરો, મૂંગા મરો એટલે આત્મામાં લીનતા કેળવો, સ્વરૂપ લીનતા કેળવો. જે આ બોલમાં એવું, મુનિરાજના બોલમાં. કોણ કરે વાદ વિવાદ, કોની સાથે કરે વાદ વિવાદ. એટલે આમાં એ વાત આવી કે સ્વરૂપના ઝૂલામાં ઝૂલે છે. હા, હવે મૂળ બોલ વાંચો આપણે. જો કાઢો 394, બંને બોલ વાંચીએ આપણે. કેટલો લાંબો બોલ છે 394માં. જેને ભવ ભ્રમણથી ખરેખર છૂટવું હોય, તેણે પોતાને પરદ્રવ્યથી ભિન્ન પદાર્થ નક્કી કરી પોતાના ધ્રુવ જ્ઞાયક સ્વભાવનો મહિમા લાવી. જો સ્ટેપ્સ છે આ બધા. નક્કી કરો, મહિમા લાવો. સમ્યક દર્શન પ્રગટ કરવાનો પ્રયાસ કરવો. જો ધ્રુવ જ્ઞાયક ભૂમિનો આશ્રય ન હોય તો જીવ સાધનાનું બળ કોના આશ્રય પ્રગટ કરે? કાલે ગજબની આની બધી સ્પષ્ટીકરણ ખુલાસો કરેલો. જ્ઞાયકની ધ્રુવ ભૂમિમાં દ્રષ્ટિ જામતા તેમાં એકાગ્રતારૂપ પ્રયત્ન કરતાં કરતાં નિર્મળતા પ્રગટ થતી જાય છે. આજનો જે પ્રવચન હતો એ હવેનો ફકરો છે એ હતો. સાધક જીવની દ્રષ્ટિ નિરંતર શુદ્ધાત્મ દ્રવ્ય ઉપર હોય છે. જો દ્રષ્ટિ શબ્દ પકડજો. છતાં સાધક જાણે છે. બીજો બોલ આવ્યો, જાણે છે એટલે જ્ઞાનનું પડખું, ઓલું દૃષ્ટિનું પડખું. તે શુદ્ધ અશુદ્ધ પર્યાયોને જાણે છે અને તે જાણતા તેમના સ્વભાવ વિભાવપણાનો, તેમના સુખ દુઃખરૂપ વેદનનો, તેમના સાધક બાધકપણાનો ઇત્યાદિનો વિવેક વર્તે છે. જો વિવેકમાં 6 બોલ: સ્વભાવ વિભાવ, સુખ દુઃખ, સાધક બાધક. સમજાય છે? સાંભળો છો બરાબર? સ્વભાવ સાથે સાધકપણું, સાધક સાથે સુખપણું, અને વિભાવ સાથે બાધકપણું, અને બાધક સાથે દુઃખપણું. એવી રીતે એનું આખું ટેબલ છે. પણ એ જાણે છે બધું. સાધક દશામાં સાધકને યોગ્ય અનેક પરિણામો વર્તતા હોય છે. અનેક પરિણામો હોય મહાવ્રતાદિકના, વિદેશ ક્ષેત્રે જવાના, શાસ્ત્રો લખવાના,
સાધકને અનેક પરિણામો વર્તતા હોય છે, પણ હું પરિપૂર્ણ છું એવું બળ, આહા, આ કયું બળ છે? આ છે આત્મબળ. આ શુભ ભાવોનો બળ નહીં, આ આત્મબળ છે. અને એમાં એક ખરેખર આત્મબળમાં જ્ઞાનનું બળ નહીં, દૃષ્ટિનું બળ. શું સમજાણું? મારી પાસે ટાઈમ નથી, સાંભળજો આ વાત, બહુ માર્મિક વાત છે. આત્મબળમાં માત્ર જ્ઞાન બળની વાત નથી, દૃષ્ટિબળની વાત છે. એવું બળ સતત માથે ને માથે રહે છે. પુરુષાર્થરૂપ ક્રિયા પોતાની પર્યાયમાં થાય છે અને સાધક તેને જાણે છે, છતાં દ્રષ્ટિના વિષયભૂત એવું જે નિષ્ક્રિય દ્રવ્ય તે અધિકને અધિક રહે છે. વાહ! મને તો સાચું કહું, મને તો એનું ભાવભાષણ બહુ ગમ્યું. જુદોનો જુદો રહે છે, અળગો ન્યારો નિરાળો રહે છે, ભિન્ન રહે છે. 31મી ગાથાનો શબ્દ છે આ. આવી સાધક પરિણતિની અટપટી રીતને જ્ઞાની બરાબર સમજે છે. બીજાને સમજવું, બીજાને એટલે જગતના અજ્ઞાનીઓને સમજવું અઘરું પડે છે. મુનિરાજના હૃદયમાં એક આત્મા જ વિરાજે છે. તેમનું સર્વ પ્રવર્તન, વાહ, દરેક ક્રિયા સર્વ પ્રવર્તન આત્મામય જ છે. આત્માના આશ્રય નિર્ભયતા ઘણી પ્રગટી. સમાધિ શતકમાં વગેરે ગાથાઓ આવેલી છે. બોલે તો આત્મા, ચાલે તો આત્મા, આહાર તો આત્મા, વિહાર તો આત્મા, ધ્યાન તો આત્મા. આત્મા સિવાય બીજું કોઈ પ્રવૃત્તિ એમની નથી. ઘોર જંગલ હોય, ગીત ઝાડી હોય, સિંહ વાઘ ત્રાડ નાખતા હોય, મેઘલી રાત જામી હોય, ચારેકોર અંધકાર વ્યાપ્ત હોય, ત્યાં ગિરી ગુફામાં મુનિરાજ બસ એકલા ચૈતન્યમાં જ મસ્તપણે વસે છે. આત્મામાંથી બહાર આવે તો શુતાદિના ચિંતવનમાં ચિત્ત જોડાય, પાછા અંદરમાં ચાલ્યા જાય, સ્વરૂપના ઝૂલામાં ઝૂલે છે. મુનિરાજને એક આત્મલીનતાનું જ કામ છે. પાઠશાળા બાટશાળા અને બહારની પ્રવૃત્તિ વગેરે એના કોઈ કામ જ નથી, એમ કહે છે ગુરુદેવશ્રી. એવો અર્થ કર્યો એનો. અદ્ભુત દશા છે. આનું નામ ધન્ય મુનિદશા. ઓમ નમઃ સિદ્ધિભે. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो